સુરતમાં ફૂડ પોઈઝનિંગ મામલે ધારાસભ્ય કુમાર કાનાણી મેદાનમાં આવ્યા છે। આરોગ્ય વિભાગની કામગીરી સામે અનેક સવાલો છે તે ઉઠાવ્યા। હજારો કિલો ખાદ્ય જથ્થો મળ્યો તો અધિકારીઓ ક્યાં હતા? આવો સવાલ કુમાર કાનાણીએ ઉઠાવ્યો। આ 5 વર્ષની બાળકીનું ફૂડ પોઈઝનિંગની અંદર જો મૃત્યુ થયું હોય તેની તટસ્થ તપાસ થવી જોઈએ, એનું કારણ જાણવું જોઈએ। અને જો ફૂડ પોઈઝનિંગથી જ એનું મૃત્યુ થયું હોય તો એની સામે કાર્યવાહી શું થઈ? રેસ્ટોરન્ટ ઉપર જઈ તપાસ કરે, અખાદ્ય પદાર્થો પકડાય અને નાશ કરો, એને કડક કાર્યવાહી કહેવાય? નોટિસ આપી દેવાની, એને કડક કાર્યવાહી કહેવાય? સીલિંગ કરી 2-5 દિવસ 10 દિવસ હોટલ બંધ રહીને ફરીવાર ખુલી જાય, એને શું કડક કાર્યવાહી કહેવાય? આટલી બધી હોટલની અંદર અખાદ્ય પદાર્થ પકડાયો, ગંદકી પકડાય, આ અત્યાર સુધી કાર્યવાહી કરીશું તો આરોગ્ય વિભાગ શું કરતું હતું? ઊંઘતું હતું? મારો પ્રશ્ન એ છે કે અખાદ્ય પદાર્થ બનાવનારી રેસ્ટોરન્ટ હોટલોની અંદર ડર પેદા કેમ નથી થતો? એનામાં ડર કેમ નથી? કારણ કે કડક કાર્યવાહી નથી, આપણી પાસે કડક કાયદો નથી। સુરતમાં ફૂડ પોઈઝનિંગ મામલે ધારાસભ્ય કુમાર કાનાણી મેદાનમાં આવ્યા છે। જી હા, સુરતની અંદર ફૂડ પોઈઝનિંગ મામલે એમએલએ કુમાર કાનાણી મેદાનમાં। ધારાસભ્યએ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાને લખ્યો પત્ર। આરોગ્ય વિભાગની કામગીરી સામે અનેક સવાલો છે તે ઉઠાવ્યા। હજારો કિલો ખાદ્ય જથ્થો મળ્યો તો અધિકારીઓ ક્યાં હતા? આવો સવાલ કુમાર કાનાણીએ ઉઠાવ્યો। ઘટના બાદ જ તપાસ કેમ શરૂ થઈ? રેસ્ટોરન્ટ સીલ કરવું પૂરતી કાર્યવાહી નથી તેવી વાત પણ કુમાર કાનાણીએ કરી। કાયદો એવો હોવો જોઈએ કે લોકોમાં ડર રહે। ફૂડ સેફટી મુદ્દે કડક પગલાં લેવાની માંગ પણ કુમાર કાનાણી દ્વારા કરવામાં આવી છે। ત્યારે જવાબદાર અધિકારીઓ સામે પણ કાર્યવાહીનો સવાલ। સુરત ફૂડ પોઈઝનિંગ મામલો છે તે વધુ ગરમાયો છે અને હવે સરકારના જ ધારાસભ્ય કુમાર કાનાણી છે તેઓ મેદાને આવ્યા છે। કુમાર કાનાણીએ રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાને પત્ર લખીને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે અને તેની સાથે અનેક સવાલો પણ પૂછ્યા છે કે હજારો કિલો ખાદ્ય જથ્થો મળ્યા ત્યારે અધિકારીઓ ક્યાં હતા? ઘટના બાદ જ કેમ તપાસ શરૂ થાય છે? લોકોના જીવ જાય ત્યારબાદ જ કેમ તપાસ શરૂ થાય છે? આવા અનેક સવાલો એ વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ઉઠાવ્યા હતા। થોડા દિવસ પહેલાં એક રેસ્ટોરન્ટમાંથી મગાવેલું ખાવાનું એક કુટુંબે ખાધું અને ખાધા પછી ફૂડ પોઈઝનિંગની અંદર 5 વર્ષની એક બાળકીનું મૃત્યુ થયું। આવા સમાચાર આવ્યા છે અને આ સમાચાર આવ્યા પછી આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે અને અમે કડક કાર્યવાહી કરીશું એવી વાતો કરી અને અસંખ્ય જગ્યાએ તપાસ કરવામાં આવી છે। હોટલોને સીલિંગ કરવામાં આવ્યું છે, નોટિસો આપવામાં આવી છે અને અખાદ્ય પદાર્થોનો નાશ કર્યો છે। મારો પ્રશ્ન એ છે કે આ 5 વર્ષની બાળકીનું ફૂડ પોઈઝનિંગની અંદર જો મૃત્યુ થયું હોય તેની તટસ્થ તપાસ થવી જોઈએ, એનું કારણ જાણવું જોઈએ। અને જો ફૂડ પોઈઝનિંગથી જ એનું મૃત્યુ થયું હોય તો એની સામે કાર્યવાહી શું થઈ? કડક કાર્યવાહી એટલે શું? કડક કાર્યવાહી એટલે શું કડક કાર્યવાહી? રેસ્ટોરન્ટ ઉપર જઈ તપાસ કરે, અખાદ્ય પદાર્થો પકડાય અને નાશ કરો, એને કડક કાર્યવાહી કહેવાય? નોટિસ આપી દેવાની, એને કડક કાર્યવાહી કહેવાય? સીલિંગ કરી 2-5 દિવસ 10 દિવસ હોટલ બંધ રહીને ફરીવાર ખુલી જાય, એને શું કડક કાર્યવાહી કહેવાય? આ કડક કાર્યવાહીથી આ બધી વસ્તુઓ બંધ થવાની છે, ભેળસેળ બંધ થવાની છે। સ્વચ્છતા જો રેસ્ટોરન્ટની અંદર શું ગંદકી દૂર થઈ જવાની છે, સ્વચ્છતા આવી જવાની છે? આવી કાર્યવાહીથી કંઈ થવાનું છે? આ દેખાડો છે, આ કોઈ કડક કાર્યવાહી નથી। અસંખ્ય હોટલોને સીલિંગ થઈને ખુલી જાય છે, થોડાક દિવસ રહે, થોડાક દિવસ તપાસ ચાલશે, પછી પાછું એની એ જ રફતાર, એની એ જ વાત। આટલી બધી હોટલની અંદર અખાદ્ય પદાર્થ પકડાયો, ગંદકી પકડાય, આ અત્યાર સુધી કાર્યવાહી કરીશું તો આરોગ્ય વિભાગ શું કરતું હતું? ઊંઘતું હતું? શું કરતું હતું? આટલી બધી રેસ્ટોરન્ટની અંદર, હોટલની અંદર
ગંદકી પકડાય, ખાદ્ય પદાર્થ પકડાય, નોટિસો આપવી પડે, સીલિંગ કરવું પડે, જથ્થાનો નાશ કરવો પડે, તો આરોગ્ય વિભાગે કર્યું શું અત્યાર સુધી? ક્યાં હતું આરોગ્ય વિભાગ? મારો પ્રશ્ન એ છે કે ખાદ્ય પદાર્થ બનાવનારી રેસ્ટોરન્ટ હોટલોની અંદર ડર પેદા કેમ નથી થતો? એનામાં ડર કેમ નથી? કારણ કે કડક કાર્યવાહી નથી. આપણી પાસે કડક કાયદો નથી. કડક કાયદો બને, કડક કાયદાનો પ્રામાણિકપણે કડક અમલ થાય, લોકોને સજા થાય, તો લોકોને ડર પેદા થાય. એટલા માટે મારી માગણી છે કે કડક કાર્યવાહી કોને કહેવાય? કે લોકોમાં ડર પેદા થાય, આ વસ્તુ બધી બંધ થઈ જાય, એને કડક કાર્યવાહી કહેવાય. ખાલી દેખાડા પૂરતી 2-5 દિવસ કાર્યવાહી થાય, પછી હતું એની રફતાર, એની એ વાત, એનું એ જ બધું પાછું ચાલુ થઈ જાય, હોટલો ચાલુ થાય, ગંદકી ચાલુ થાય, તો એનો કોઈ મતલબ નથી, કોઈ કડક કાર્યવાહી નથી. અને એટલા માટે મારી લાગણી અને માગણી છે કે આવા માફિયાઓ ઉપર કડક કાયદાનો શિકંજો કસવો જોઈએ. કડક કાયદો બનાવી અને એની સામે કડક કાર્યવાહી થાય, એવી મારી માગણી છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.